પરિચય, તમે ક્યાં રહો છો અને શું આખી ઘટના બની? હું નીતિન હસમુખલાલ શાહ તમારી કશ્યપ ફ્લેટમાં રહું છું અને વાણિયાવાડ નજીક છે. અને અમારે ત્યાં ફ્લેટની ઉપરની સાઈડ ગેલેરી હતી, એ જે ગેલેરી તૂટીને નીચે પડી, એનો આખો સ્લેબ નીચે અમારા સૂઈ ગયા હતા નીચે, એની ઉપર જ પડેલો છે. અને અમે સંજોગે બચી ગયા નસીબથી કે અમારી ઉપર જ પડેલો. અને અમારી બાજુમાં અંદરની રૂમમાં બધો આખો સ્લેબ ઉપરનો છે, જે શેડ બનાવેલો હતો એ આખો તોડી નાખેલો છે. આ કેટલા વર્ષ જૂનો છે? આ લગભગ 40 વર્ષ જૂનો છે. તમને પાલિકાએ કોઈ નોટિસ તો આલી નથી? હવે વચ્ચે એક વખત નોટિસ આપેલી હતી પહેલા, કેમ ખાલી નહીં કરતા, કાં તો નવું? પણ હજુ સુધી બધા સમજૂતી નથી અંદર થતી કે જે આપણે બધા નક્કી કરીએ છીએ પણ હજુ મેળ પડતો નથી. પણ હવે લગભગ નજીકમાં બધા ભેગા મળીને નક્કી કરીને કંઈક કરીશું. આ તો જીવના જોખમે તમે રહેતા એવું લાગે? હા, 100% છે. હવે બિલકુલ જોખમ જ હતું, અમારે ઉપર જ પડેલો છે અને અમારી હિંચકાના પેલા ટેકાએથી જ અમે બચ્યા કે અમારી ઉપર જ સ્લેબ પડેલો છે. એના પાર્કિંગમાં પણ આખી પાર્કિંગમાં બી તમે જોઈ શકો છો, ત્યાં આગળ બી અંદર તૂટેલા જ છે. જે નીચેના પાયા જે દેખાતા હશે તમને, એ એવું લાગે છે કે જે ગમે ત્યારે પડે. પછી તમારા લોકો શું એટલે નિર્ણય શું લેવાનો? એટલે અમારો નિર્ણય અમે બધા નક્કી કરીને નક્કી કરીશું, કોઈ સારો નિર્ણય નક્કી કરીએ કે જેથી અમને નુકસાન ઓછું થાય અને કોઈ બિલ્ડર મળી જાય તો એનેથી થાય તો બિલ્ડરથી કરીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.